રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જેમાં 27 લોકો જીવતા ભડથું થઈ ગયા। હાઈકોર્ટે આ કેસમાં મહત્વનું અવલોકન કર્યું છે। હાઈકોર્ટે કહ્યું છે કે મનપા કમિશનર પોતાની જવાબદારીમાંથી ન છટકી શકે। 2021 થી 2024 સુધીના આરએમસીના કમિશનર્સ માટે હાઈકોર્ટે મોટો આદેશ કર્યો છે। હાઈકોર્ટે કહ્યું કે 2021 થી 2024ના કોર્પોરેશનના કમિશનર્સ ખિસ્સામાંથી વળતર ચૂકવે। દરેક મૃતકના પરિવારજનને પોતાના ખિસ્સામાંથી ચૂકવવું પડશે વળતર। પ્રતિ મૃતકના પરિવારને મનપા કમિશનર્સે ચૂકવવું પડશે 10,000નું વળતર। 13 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેમાં 27 લોકો જીવતા ભડથું થઈ ગયા અને તેની પાછળ અધિકારીઓની પણ બે જવાબદારી જોવા મળી હતી। એબીપી અસ્મિતાએ પણ શરૂઆતથી જ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આખરે હાઈકોર્ટનું પણ એ જ અવલોકન રહ્યું। ટીમ તરફે જે અમે ઘણા વખતથી રજૂઆત કરતા હતા તે બાબતે એક બહુ ગંભીર અવલોકન કર્યું છે કે જે મ્યુનિસિપલ કમિશનર 21 થી 24 દરમિયાન હતા એ લોકોને પણ પોતાના ખિસ્સામાંથી દરેક વિક્ટિમ માટે કોઈ રકમ જાય તો એને પોતાના ફરજ પ્રત્યેની તમામ જવાબદારીઓનું કદાચ ભાન થઈ શકે। જ્યારે એડવોકેટ જનરલ સાહેબે કીધું કે 3 મ્યુનિસિપલ કમિશનર હતા આખા સમય દરમિયાન, તો કોર્ટે કીધું કે સારું, તમે જે હોય રજૂ કરો, અમે ત્રણેયની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરીશું, પણ માત્ર તમે સુપ્રીમ કોર્ટના કોઈ જજમેન્ટ ટાંકો અને એ જવાબદારીમાંથી છટકી જાય તે ચાલી શકે નહીં।